હેરફોલ થવાના કેટલાક એવા રીઝન જેનું એ તરફ કોઈનું ધ્યાન જ નથી કે કેમ હેરફોલ થાય છે. પહેલી વસ્તુ એ છે કે ઘણા બધા લોકોને એવી ટેવ છે કે 10 થી 12 દિવસ થઈ જાય તો બી હેર વોશ નથી થતા, કોઈ કારણોસર કાં તો નથી કરાતા. તો એ સમયે શું થાય છે કે જ્યારે જે ડસ્ટ જમા થઈ ગયો હોય હેર ઉપર એ તમારી સ્કિનની એટલે સ્કેલ્પની અંદર જાય છે અને એ ડેમેજ થાય છે અને એના પછી જે હેરફોલ છે એ સિવિયર હેરફોલ થવાના શરૂ થઈ જતા હોય છે. તો આ જે વસ્તુ છે એ ટાળો. બીજી વસ્તુ એ છે ઘણા લોકો હેર ઓઇલ કરતા જ નથી અને કરે છે તો સિવિયર પ્રમાણમાં કરે છે, એટલે બહુ બધું ઘણું બધું ઓઇલ લગાવી દે છે તો પણ તમારા હેરફોલ થતા હોય છે. હેરફોલ ના થાય એની માટે એક અમુક માત્રામાં જ હેર ઓઇલ યુઝ કરવું જોઈએ અને ઘણા લોકોના માઇન્ડમાં એવું ફિક્સ છે કે હેર ઓઇલ કરી અને અમારી સ્કિન ડેમેજ થાય છે, હેર ઓઇલ કરવાથી અમારે હેરફોલ થાય છે. તો એ જે માન્યતા છે એ તદ્દન ખોટી છે. તો હેર ઓઇલની પદ્ધતિ શું છે, કઈ ટાઈપથી હેર ઓઇલ કરવું જોઈએ? હેર ઓઇલ તમે બેડા એલિગન્સ જે યુઝ કરો છો એને થોડુંક વોર્મ કરીને યુઝ કરવું જોઈએ, જેથી કરીને તમારે એકદમ રૂટ સુધી પહોંચે અને તમારા બોન્ડ ટાઈટ થાય, એટલે કે તમારા હેરને પ્રોપર ખોરાક મળે. તમારા હેરનું પ્રોપર ફૂડ છે બેડા એલિગન્સ.